બીજું કારણ, મંદવાડનું બીજું કારણ, કોઈ ઘણા આપણે હરિભક્તો મોટા પુરુષની જોડે જતા હોય, પ્રાર્થના કરતા હોય, દયાળુ દયા કરજો ને, મને આમ થાય છે ને મને, અને બહુ પ્રેમી ભક્ત હોય, નજીકનો ભક્ત હોય, ઘરનો ભક્ત હોય, મોટા પુરુષ દયાળુ હોય, એનો કષ્ટ પોતાના માથે લઈ લેતા હોય અને એને સુખી કરતા હોય. સાંભળજો ભઈલા, આ મોટા પુરુષની એક અદ્ભુતતા છે, એની એક મહાનતા છે. આ બે તો ઠીક ભઈલા, પણ ત્રીજી વાત બહુ જ સમજવા જેવી છે. ત્રીજી વાત, મહારાજ અને મોટા પુરુષના મંદવાડનું ત્રીજું કારણ આપણે બધા હવે ધ્યાનથી કાન દઈને, કાન ખુલ્લા કરીને સાંભળજો મુક્તો. મહારાજ અને મોટા પુરુષ મંદવાડ ગ્રહણ કરે છે. આ લોકમાંથી હોશિયાળા ઘણી વખત થાય છે. એનું ત્રીજું મુખ્ય કારણ પોતાના નજીકના સંતો ભક્તો મહારાજ અને મોટા પુરુષના ગમતામાં વર્તી ન શકતા હોય, એના રાજીબામાં વર્તી ન શકતા હોય, ભગવાનનું ગમતું કરી ન શકતા હોય, અને એને લઈને ઉદાસ અને ઓશિયાળા થાય છે અને મંદવાડ ગ્રહણ કરે છે. પહેલા બે મંદવાડ તો હારા, પણ આ ત્રીજો મંદવાડ નહીં સારો. સાંભળજો મુક્તો, બહુધા મોટા પુરુષનો મંદવાડ આ માટે હોય છે, અને અત્યાર સુધીના સત્પુરુષોનો આ ઇતિહાસ છે. એકલા ક્યારેક મળજો, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગુણાયતાનંદ સ્વામી, આપણા સદગુરુ નિર્ગુણ સ્વામી, ઈશ્વર સ્વામી, વૃંદાવન સ્વામી, મુનિ સ્વામી, તમામ સત્પુરુષો એના ઇતિહાસને જોઈએ તો એ મોટા પુરુષના મંદવાડના કારણમાં આ જ મુખ્ય કારણ ભાગ ભજવતું હોય છે. પોતાની નિકટમાં રહેલા સમાજને ભગવાનનો ગમતું પાત્ર કરવાનો એમનો એક અદ્ભુત સંકલ્પ હોય, અને પોતાના નિકટના પાત્રો જ્યારે મહારાજ અને મોટા પુરુષના આજ્ઞાથી અને એમના રાજીપાથી વિરુદ્ધ વર્તતા હોય, અને ત્યારે મોટા પુરુષના હૈયામાં એક જબરજસ્ત દ્રાસકોને ફાળ પડે છે, અને એ દ્રાસકાને ફાળ રૂપે એમનો મંદવાડ હોય છે. આપણે એનું જતન કરવું હોય તો બંધુઓ, એના અવરભાવનું પણ જતન કરવું હોય, એમને વર્ષો સુધી આ લોકમાં આપણે રાખીને સુખ લેવું હોય, એમના કલ્યાણના કોલ આપણે અનંતને અપાવવા હોય, એમને સુખિયા જોવા હોય ને આપણે સુખિયા થવું હોય, તો મહારાજ અને મોટાના ગમતા પાત્ર બનતા શીખીએ, આપણે એના રાજીપામાં વર્તતા શીખીએ, અને તો જરૂર એ વર્ષો સુધી દર્શન દેશે આ બ્રહ્માંડમાં. આ બીજું અવરભાવનું જતન બહુ જરૂરી છે. અને ત્રીજું એના વચનનું જતન, મહારાજ અને મોટા પુરુષના વચનનું જતન કરતા શીખીએ. વચન કહેતા એમની આજ્ઞા, એમના મુખારવિંદમાંથી નીકળેલું વચન, એને હંમેશા અધ્ધર ઝીલતા શીખો. પહેલા અધ્ધર ઝીલતા શીખો. કોઈ દિવસ એવો સંકલ્પ કરો પહેલા, કોઈ દિવસ ભગવાનને સત્પુરુષના વચનને હેઠું ન પડવા દો, કોઈ દિવસ ન પડવા દો. જો એના મોટા પુરુષે લખ્યું છે, બાપાની વાતોમાં આવે છે કે ફટકિયા મોતી પણ સમુદ્રની અંદર કેટલાક છીપલા હોય, અને એ છીપલા સ્વાંત નક્ષત્રની વર્ષા જ્યારે થતી હોય ઉપરથી, છીપલા એટલે માછલા, જ્યારે એકદમ આમ કૂદકો મારીને સ્વાંત નક્ષત્રના જળને અધ્ધરથી ઝીલી લે, અને એના સાચા મોતી પાકે, 1 લાખ રૂપિયાનું મોતી પાકે. પણ સમુદ્રમાં પડ્યા વચન ઝીલે, એટલે મોતી ઝીલે તો એ મોતી તો પાકે, પણ બાપાએ વાતોમાં લખ્યું છે એ ફટકિયા મોતી પાકે. કેવા ભેલા? ફટકિયા એટલે પૈસાના મુઠ્ઠી ભરાય એવા, એવું લખ્યું છે કે એવા ફટકિયા મફતમાં વેચાય એવા મોતી પાકે. ઓલું લાખ રૂપિયાનું મોતી પાકે. ભગવાન અને સત્પુરુષનું વચન એને અધ્ધરથી ઝીલતા શીખીએ, એ લાખનું મોતી પાકે. સાંભળજો, એટલે કે સાચો હીરો બને.